વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું પેપર જોઈશું। એ પણ 2024નું પેપર છે। જે વિદ્યાર્થીઓને આ પેપર અપાઈ ગયું છે એમને આ પેપરનું સોલ્યુશન કામ લાગશે, અને જે વિદ્યાર્થીઓને પેપર આપવાનું બાકી હોય એમને પણ આ પેપરના અમુક પ્રશ્નો પણ કામ લાગશે। આ પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું છે। માની લો તમે ગાંધીનગરમાં હો તો ગાંધીનગરનું વિકાસ સંકુલનું અલગ પેપર હશે તમારે, પણ આની અંદરના વિભાગ વાઇઝ તમે સ્ક્રીનશોટ લેશો તો તમને પ્રશ્નો તો કામ લાગશે જ। ઓકે, તો પહેલાં આપણે વિભાગ એ માટે જોઈશું। તો વિભાગ એની અંદર જુઓ, પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। એની અંદર પહેલો પ્રશ્ન આપેલ છે નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું છે? તો આની અંદર જવાબ આવશે આપણે સુભાષચંદ્ર બોઝ, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે। પછી બીજા નંબરનો પ્રશ્ન જોઈશું ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો એની અંદર જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે, એટલે કે ઓપ્શન સી આવશે। પછી નેક્સ્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ગણેશ વાસુદેવ માવળંકર। રેડી? પછી નેક્સ્ટ છે આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો એની અંદર ચોથા નંબરનો પ્રશ્ન છે નાઝી પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું। તો આ વિધાન કેવું આવશે? તો આ વિધાન ખોટું આવશે। ઓકે, પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે। તો આ પણ જવાબ આનો શું આવશે? આપણે ખોટો જવાબ આવશે। વિધાન કેવું પડશે? ખોટું પડશે। પછી નેક્સ્ટ છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપેલ છે કે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે। તો આ વિધાન કેવું થશે? ખરું, એટલે કે સાચો જવાબ આવશે। પછી જુઓ, આપણે જોઈશું એના પછીનો પ્રશ્ન કે એક બે શબ્દોમાં જવાબ આપવાનો છે। સાતમા નંબરનો પ્રશ્ન છે, એમાં પહેલો પ્રશ્ન આપેલ છે કે આપણે 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો આપણે 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવીએ છીએ। આનો જવાબ આવશે માનવ અધિકાર દિવસ। ઓકે, પછી આઠમા નંબરનો પ્રશ્ન છે કે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહેવાય? તો બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહેવાય અથવા તો દ્વીપકલ્પ કહેવાય। તમે જે જવાબ લખ્યો છે એ સાચો આવશે બંનેમાંથી। ઓકે, પછી નેક્સ્ટ આપણે જોઈશું જોડકા જોવાના છે કે યોગ્ય જોડકા જોડો। તો એની અંદર જુઓ ગણેશ વાસુદેવ માવળંકર, તો હમણાં આગળ જ પ્રશ્ન આપણે આવ્યો હતો, તો એનો જવાબ શું આવશે કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ। જે આગળ વિકલ્પ આવ્યો હતો ને એનું એ જ જોડકું છે, અહીંયા જુઓ, તો એનો જવાબ આવશે લોકસભાના પ્રથમ અધ્યક્ષ। પછી 11મા નંબરનો પ્રશ્નમાં આપેલ છે 21મી માર્ચ। તો 21મી માર્ચના દિવસે આપણે વિશ્વ વન દિવસની ઉજવણી કરીએ છીએ। તો એમાં જવાબ આવશે 1। રેડી? પછી નેક્સ્ટ 5 જૂન આપેલ છે। તો 5 જૂનના દિવસે આપણે શું કરીએ છીએ? તો કે એના દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ। તો એમાં જવાબ આવશે 2 જવાબ આવશે। ફરી આપણે વિકલ્પની પસંદગી કરવાની છે કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? 13મા નંબરનો પ્રશ્ન જોઈશું કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો એમાં જવાબ આવશે એ આવશે અમરકંટક જવાબ આવશે। પછી 14મા નંબરનો પ્રશ્ન આપેલ છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો એની અંદર જવાબ સી આવશે। ઓકે, જવાબ સી આવશે વાસ્કો દ ગામા। પછી જુઓ 15મા નંબરનો પ્રશ્ન કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? તો એની અંદર જવાબ આવશે આપણે બી, એટલે કે 12। ઓકે, પછી જુઓ પ્રશ્નો આપેલા છે। આ પ્રશ્નોના જે વિદ્યાર્થીઓને પેપર આપવાનું બાકી હોય એ સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે એમને આના અંદરથી અગત્યના પ્રશ્નો તો મળશે જ। તો વિભાગ બીને સ્ક્રીનશોટ તમે લઈ લેજો। વિભાગ બીના આપણે બીજી સાઈડના પણ સ્ક્રીનશોટ તમે લેતા રહો। હવે જુઓ વિભાગ સીના પણ સ્ક્રીનશોટ લઈ રહ્યો છો। જે મોટા મોટા પ્રશ્નો છે, ટૂંક નોંધ લખવાની છે કે ક્યુબાની કટોકટી, આ પ્રશ્નો અગત્યના છે, તો આ બધા સ્ક્રીનશોટ લેતા રહેજો। વિભાગ ડીની અંદર 4 ગુણના પ્રશ્નો આવશે। ભારતના જંગલોના પ્રકાર વર્ણવો અથવા ટૂંક નોંધ લખો, દાંડી કૂચ, આ પ્રશ્નો આઈએમપી કહેવાય, તો આ પ્રશ્નો પણ તમે તૈયાર કરી નાખજો। ઓકે, અગાઉ આપણે સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીનું પણ આ રીતનું સોલ્યુશન મૂકેલ છે। આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે। તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો, અને ધોરણ 9ની આવી જ અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જેટલા પણ મિત્રો હોય ધોરણ 9ના તમારા, એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો। હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।